ચાલો હા કાકા, ગરમી આગામી દિવસોમાં કયા પ્રકારની રહેવાની? આજથી જ આટલી ગરમી પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 45-45 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડવાની શક્યતા રહે. વડોદરા, આણંદમાં સખત ગરમી પડે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં પણ આખરી ગરમી પડે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પછી કોઈ ભાગમાં નહીં, અન્યથા 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થવાની શક્યતા રહે. ભુજમાં ગરમી વધુ રહી શકે. રાજકોટના ભાગોમાં પણ ગરમી વધારે પડે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, હળવદ, મોરબી વગેરે ભાગોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ આકરી ગરમી પડે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. અમરેલીના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહે. અને હવે ત્યારબાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની શક્યતા રહે. જ્યાં ધરારા દક્ષિણાવર્તી હોવાથી ગુજરાતના હવામાન પર આવી શકે અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ 5મી મે અથવા તો મે મહિનાની શરૂઆત સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં હવામાન પલટી શકે અને ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા રહે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, લગભગ પંચમહાલના ભાગોમાં હવામાન પલટાઈ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો આવી શકે. એટલે લગભગ 30 એપ્રિલથી મેની શરૂઆત સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવી શકવાની શક્યતા રહે. તારીખ 10 મેથી આંધી વંટોળનું પ્રમાણ ઘણું વધે અને આખરી ગરમી પડવાની શક્યતા રહે. લગભગ 46-46 ડિગ્રી સેલ્સિયસ જેટલી મહત્તમ તાપમાન રહી શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં લગભગ ગરમીમાં વધઘટ થઈ શકે અને 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળે. કદાચ ચક્રવાત પણ બની શકે. ચક્રવાત બની શકે તો તેની અસર લગભગ ઓમાન તરફ અથવા તો ગુજરાતમાં અને કચ્છના ભાગોમાં પાકિસ્તાન તરફ જઈ શકે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહી શકે. આ દશામાં બંગાળ ઉપસાગરમાં પણ હવાના હળવા દબાણ ઊભા થતાં ચક્રવાત બનવાની શક્યતા રહી. 13મી મે બાદ આંદામાન નિકોબાર ટાપુ ઉપર પણ મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ જોવા મળે. જી.